હેલો એવરીવન. આજના આ વિડીયોની અંદર ગુજરાત યુનિવર્સિટીના સેમિસ્ટર 4 એમાં જે પ્રેક્ટિકલ્સ આવે છે, પર્ટિક્યુલરલી ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ, એમાં પણ જે ઘન પદાર્થ છે એની વિગતે ચર્ચા કરીશું. 3 જ લિક્વિડ જે પદાર્થ છે એનો વિડીયો ઓલરેડી બનાવીને પ્લેલિસ્ટમાં મૂકેલો છે. હવે આપ જોઈ શકો છો કે જે સોલિડ સબસ્ટન્સ છે, આમ જુઓ તો બધા જ પદાર્થો બહુ લિમિટેડ તમારા કોર્સમાં છે, એટલે થોડુંક જો સમજીને કામ કરવામાં આવે તો બહુ જ ઝડપથી ઓછામાં ઓછા ટેસ્ટમાં તમે પદાર્થ છે એને ઓળખી શકો અને પૂરેપૂરા માર્ક્સ આવે, કારણ કે તમારો સિલેબસ ખૂબ જ લિમિટેડ છે. અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે સેલિસિલિક એસિડ, સિનામિક એસિડ, એન્થ્રાનિલિક એસિડ અને સલ્ફાનિલિક એસિડ, આ 4 જ એસિડ્સ છે. બીટાનેપ્થોલ અને પેરાનાઇટ્રોફિનોલ, એ 2 જ ફિનોલ છે તમારા કોર્સમાં. પેરાટોલ્યુડિન, મેટા અને પેરાનાઇટ્રોએનિલિન્સ, આ 3 બેઝ છે. અને ન્યુટ્રલ છે એમાં ગ્લુકોઝ અને એસિટેનિલાઇડ. આ તમારો ઘન પદાર્થનો કોર્સ છે. નીચે લખેલા છે એસિટોફિનોન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને મિથાઇલ એસિટેટ, આ 3 જ પ્રવાહી છે. એટલે આટલા લિમિટેડ સિલેબસમાં સમજી વિચારીને જો કામ કરવામાં આવે તો બહુ જ આસાનીથી તમે પદાર્થને ઓળખી શકો છો. તો કેવી રીતે આપણે જોઈએ મિત્રો, આ કોઈ શોર્ટ સ્કીમ નથી, પણ જે આપણું ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ્સનું જે નોલેજ છે અને એની સાથે કેટલીક બિલકુલ સામાન્ય માહિતી અને થોડુંક સ્માર્ટ વર્ક આટલું તમે કરો તો તમને આરામથી આ પદાર્થ મળી જાય. તો આપણે જોઈએ, ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલમાં સૌથી અગત્યનું હોય છે એ સોલ્યુબિલિટી ટેસ્ટ હોય છે, દ્રાવ્યતા કસોટી, જેની મદદથી આપણે પદાર્થનો નેચર નક્કી કરી શકીએ છીએ કે એ પોતે એસિડિક છે કે ફિનોલિક છે, બેઝિક છે કે તટસ્થ છે. તો સૌથી પહેલાં તમારે વોટર સોલ્યુબિલિટી ચેક કરવાની હોય છે કે પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય છે. જો પદાર્થ NaOH ઓગળે, અને એ લખ્યું છે એ પ્રમાણે માત્ર ઓગળવું એવું જરૂરી નથી, ઓગળ્યા પછી HCl નાખતા એનું પુનઃ અવક્ષેપણ થાય, રીપ્રેસિપિટેશન થાય, તો એ પદાર્થ એસિડિક અથવા ફિનોલિક હોઈ શકે. આમે તમારા સેમિસ્ટર 4માં મલ્ટીફંક્શનલ ગ્રુપવાળા પદાર્થો કોર્સમાં છે. હવે તમે પદાર્થમાં સેચ્યુરેટેડ NHCO3 નું એક્વિયસ સોલ્યુશન ઉમેરો અને એ ક્ષણે જો ઉભરા આવે કાર્બન ડાયોક્સાઇડના, અને પછી ઉભરા બેસી ગયા પછી તમે ફરીથી HCl સાથેનું પુનઃ અવક્ષેપણ થાય તો એ પદાર્થ એસિડ હોવાનો નિર્દેશ કરે છે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઉભરા જે છે એ આ NHCO3 નાખતા તરત તમને મળવા જોઈએ. એ પછી રીપ્રેસિપિટેશન માટે તમે જ્યારે HCl નાખશો ત્યારે તો ઉભરા આવવાના જ છે, એને આપણે એસિડ માટે ગણવાના નથી, કારણ કે અંદર NHCO3 છે. અને મિત્રો, તમે HCl નાખશો તો એ વખતે તો ઉભરા આવશે જ. એટલે પદાર્થની અંદર NHCO3 નાખતા તરત જ CO2 ના એફરવન્સ આવે અને પછી એ HCl સાથે રીપ્રેસિપિટેટ થાય તો એ પદાર્થ એસિડિક હશે. પદાર્થ HClમાં ડિઝોલ્વ થાય, સોલ્યુબલ થાય. અને હંમેશા મિત્રો યાદ રાખો કે બેઝ જે હોય છે એને HClમાં ઓગળતા જેટલું આસાનીથી ફિનોલ કે એસિડ NaOHમાં કે NHCO3માં ઓગળે, બેઝને થોડીક કમ્પેરેટિવલી વધારે વાર લાગતી હોય છે. અને પછી 20% NaOH સાથે એનું પુનઃ અવક્ષેપણ થાય, રીપ્રેસિપિટેશન થાય, તો એ બેઝ હોવાનો નિર્દેશ કરે છે. અને આમાંનું કંઈ ના હોય તો આપણે માની લઈએ છીએ કે આપેલ પદાર્થ એ ન્યુટ્રલ છે. તો તમારે આ સોલ્યુબિલિટી ટેસ્ટ ખૂબ યાદ રાખવાની છે.
ટીવાયમાં પણ સેમિસ્ટર 6માં જ્યારે ઓર્ગેનિક મિક્સચરનું ક્વોલિટેટિવ એનાલિસિસ અને સેપરેશન આવશે ત્યારે પણ આ તમને બહુ જ કામ લાગવાની છે. તો હવે આપણે જોઈએ કે પ્રાથમિક કસોટીમાં સૌથી પહેલા પદાર્થનો કલર, આપણે અત્યારે વાત કરીએ છીએ ઓર્ગેનિક, એમાં પણ ખાલી સોલિડની. હવે મુખ્યત્વે તમારા કોર્સમાં જે પદાર્થ છે એનું વર્ગીકરણ થાય બ્રાઉનિશ પિંક કલર, ચીકણી કલર જેવો ગુલાબી રંગનો પદાર્થ, જો પદાર્થનો રંગ પીળાશ પડતો હોય, પીળા રંગને મળતો આવતો હોય, અને કલરલેસ હોય. હવે કલરલેસમાં વિકલ્પ ઘણા છે એટલે એનું આપણે ચર્ચા પછીની સ્લાઇડમાં કરીએ છીએ. પહેલા વાત કરીએ, જો તમારા પદાર્થનો રંગ બ્રાઉનિશ પિંક હોય તો દ્રાવ્યતા કસોટીની મદદથી તમે એનો નેચર નક્કી કરો. જો પદાર્થનો સ્વભાવ નેચર ફિનોલ આવે તો એ બીટા નેપ્થોલનો નિર્દેશ કરે છે, અને બ્રાઉનિશ પિંક રંગના પદાર્થનો રંગ નેચર બેઝિક આવે તો મુખ્યત્વે પેરાટોલ્યુડિન હશે. પેરાટોલ્યુડિન એ ખૂબ જ નીચું ગલનબિંદુ ધરાવતો પદાર્થ છે. 45 ડિગ્રી સેલ્સિયસ એનું ગલનબિંદુ છે. તમારા પરીક્ષાના સમયે જ્યારે આપણા શહેરનું તાપમાન 40 ડિગ્રીથી વધારે ઊંચું હોય ત્યારે પોતે મેલ્ટ થયેલી સ્થિતિમાં હોય છે. તમે પેરાટોલ્યુડિનમાં એમિનો ક્રિયાશીલ સમૂહ પણ છે એટલે એઝોરંગક કસોટી કરી અને કન્ફર્મ કરી શકો કે ચોક્કસ પેરાટોલ્યુડિન છે. બીટા નેપ્થોલનું ગલનબિંદુ 122 ડિગ્રી સેલ્સિયસ છે. બીટા નેપ્થોલની અંદર જ્યારે NaOH ઓગાળી કોપરનો ટુકડો નાખી અને ક્લોરોફોર્મ સાથે જ્યારે એને ગરમ કરવામાં આવે છે તો એ પોતે બ્લુઇશ ગ્રીન કલર આપે છે. તો આ બંને પરથી તમે બ્રાઉનિશ પિંક પદાર્થનું વર્ગીકરણ કરી શકો. જો તમારા પદાર્થનો રંગ એ પીળાશ પડતો હોય તો ફરીથી તમે નેચર નક્કી કરો, અને જો પદાર્થનું નેચર ફિનોલિક આવે તો એ ઓર્થોનાઇટ્રોફિનોલનો નિર્દેશ કરે છે. આપણે જાણીએ છીએ કે નાઇટ્રો સમૂહ ધરાવતા સંયોજનો પીળા રંગના હોય છે. એનું ગલનબિંદુ 114 ડિગ્રી સેલ્સિયસ છે. એક જ પદાર્થ છે તો સીધું તમે ગલનબિંદુ માપી લો તો સારામાં સારું છે. પીળાશ પડતા રંગનો પદાર્થ હોય પણ એ બેઝિક નેચરનો હોય તો એ મેટાનાઇટ્રો અથવા પેરાનાઇટ્રો એનિલિનનો નિર્દેશ કરે છે. હવે આ બંને પદાર્થના બંને ક્રિયાશીલ સમૂહ નાઇટ્રો અને એનિલિન એ સમાન છે. જ્યારે જ્યારે તમારા પદાર્થનો નેચર બેઝિક હોય તો એમાં એમિનો ગ્રુપ તો હશે જ, એટલે આમ જો તો એઝોરંગક કસોટી પણ કરવાની જરૂર નથી, કારણ કે જો બેઝિક નેચર ક્લિયર તમને ખબર હોય તો એમિનો સમૂહ તો હશે જ. તો આ બંનેને છૂટી પાડવાની બેસ્ટ મેથડ એ છે, કારણ કે અહીંયા તમે એમની નિર્ણાયક કસોટી તમારી પુસ્તકમાં જોશો તો તમને ખ્યાલ હશે કે કોઈ પદાર્થની સ્પેસિફિક ટેસ્ટ નથી કે જે એક આપે ને બીજું ના આપે ને તમે એને ઓળખી શકો. એટલે સારામાં સારો ઓપ્શન છે કે તમે બંનેનું ગલનબિંદુ લઈ લો. ઘણો ડિફરન્સ છે બંને વચ્ચે. મેટાનાઇટ્રો 114 ડિગ્રીએ મેલ્ટ થશે જ્યારે પેરાનાઇટ્રોનો 148 ડિગ્રી છે. તો આ રીતે પીળા રંગના પદાર્થ હોય એ ફિનોલ હોય તો ઓર્થોનાઇટ્રોફિનોલ, અને બેઝ હોય તો મેટા અથવા પેરાનાઇટ્રો એનિલિન છે નક્કી કરવું પડે. અને હવે આપણે રંગવિહીન પદાર્થો જોઈએ. તો રંગવિહીન પદાર્થોમાં સેલિસિલિક એસિડ, સિન્નામિક એસિડ, એન્થ્રાનિલિક એસિડ, સલ્ફાનિલિક એસિડ, આ 4 એસિડ્સ, ગ્લુકોઝ અને એસિટેનિલાઇડ, આ બંને ન્યુટ્રલ કમ્પાઉન્ડ્સ, આટલા 6 પદાર્થની શક્યતા રહેલી હોય. એટલે સૌથી પહેલા એમને વિભાજિત કરવા માટે તમે સંતૃપ્ત NHCO3નું દ્રાવણ પદાર્થમાં નાખો. આ તબક્કે જો તમને કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉભરા મળે, પદાર્થ ઉભરા સાથે ઓગળી જાય, અને એટલું પૂરતું નથી, HCl સાથેનું પુનઃ અવક્ષેપણ થાય તો આપણે કહીએ કે ચોક્કસ એ એસિડ પદાર્થ હશે. અને જો તમને CO2ના ઉભરા નથી મળતા તો આપેલ પદાર્થ એ ન્યુટ્રલ હશે. હવે તમારા કોર્સમાં 2 જ પદાર્થ છે ન્યુટ્રલ, ગ્લુકોઝ અને એસિટેનિલાઇડ. ગ્લુકોઝ પાણીમાં દ્રાવ્ય છે, એસિટેનિલાઇડ અદ્રાવ્ય છે, બંને સફેદ રંગના છે.
આ એલિફેટિક છે, આ એરોમેટિક છે. એટલે સૌ પ્રથમ તમે જો તમારો પદાર્થ ન્યુટ્રલ માલુમ પડે તો વોટર સોલ્યુબિલિટી ચેક કરો. ટેસ્ટ ટ્યુબમાં પાણી લઈને બરાબર હલાવો, પદાર્થ ઓગળી જાય તો તે ગ્લુકોઝ હશે. કન્ફર્મ કરવા માટે તમે પોર્સેલિન હીટિંગ પણ કરી શકો. એ પોતે એલિફેટિક છે એટલે નોન સૂટી ફ્લેમથી સળગશે. અને ગ્લુકોઝ છે એ એની બીજી બધી નિર્ણાયક કસોટીઓ સાથે રજત દર્પણ કસોટી, સિલ્વર મિરર ટેસ્ટ પણ સરસ આપતો હોય છે. જ્યારે એસિટેનિલાઇડ જે છે, જેનું ક્રિયાશીલ સમૂહ એનિલાઇડ ગ્રુપ છે, એ એરોમેટિક સફેદ રંગનો થોડોક ચળકતો પદાર્થ, એનું પોર્સેલિન હીટિંગ કરતા હોય ત્યારે તમે ખાસ ધ્યાન રાખજો, સ્પાર્ક થતા હશે. તમારી નિર્ણાયક કસોટીઓમાં લખ્યું છે કે જળ વિભાજન કરીને એનિલાઇડ ગ્રુપનું કન્વર્ઝન એમિનો ગ્રુપમાં થાય ને પછી એ એઝોડાઈ ટેસ્ટ આપે, પણ એવું બધું કરવા કરતાં સારામાં સારું છે કે તમે એનું મેલ્ટિંગ પોઈન્ટ મેજર કરી લો, જે 114 ડિગ્રી સેલ્સિયસ છે. અંદર એનું નાઇટ્રોશનની કસોટી પણ આપી છે, પણ એ તો ઘણા બધા પદાર્થ આપતા હોય એટલે મારી દ્રષ્ટિએ તેની કોઈ બહુ સ્પેસિફિક ટેસ્ટ નથી. પણ તમે એને ન્યુટ્રલ હોય, એરોમેટિક હોય, પાણીમાં દ્રાવ્ય હોય અને 114 ડિગ્રી એનું ગલન બિંદુ હોય. હવે આપણે વાત કરીએ એસિડની. તમને નક્કી થઈ જાય કે તમારા પદાર્થ એસિડ છે તો તમે ન્યુટ્રલ FeCl3 ટેસ્ટ કરો. મિત્રો, ન્યુટ્રલ FeCl3 બનાવવાનો હોય છે. FeCl3નું દ્રાવણ હોય લઈ એસિડિક હોય, એમાં ટીપે ટીપે તપકીરી અવક્ષેપ આવે ત્યાં સુધી NH4OH નાખવાનું. તપકીરી અવક્ષેપ આવી જાય એટલે એને ગરમ કરી વધારાનો NH4OH એ એમોનિયા સ્વરૂપે દૂર કરવાનો અને લાલ રંગનું તમને પારદર્શક દ્રાવણ મળવું જોઈએ, તો જ તમારી કસોટી બરાબર થાય. હવે આ પ્રક્રિયક બન્યો એને તમારા પદાર્થમાં નાખવાથી જો પર્પલ કલર આવે છે તો એ સેલિસિલિક એસિડનો નિર્દેશ કરે છે. સેલિસિલિક એસિડ ઇથાઇલ આલ્કોહોલ અને સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરતા સરસ વિન્ટર ગ્રીન ઓઇલ જેવી, એટલે કે પેન બામ, આપણે જે બામ લગાડીએ છીએ એમાંથી જે સુગંધ આવે એવી સ્મેલ પણ આપે છે. એમાં બે ક્રિયાશીલ સમૂહ થાય, OH પણ આવે અને COOH પણ આવે. ન્યુટ્રલ FeCl3 સાથે તમારો પદાર્થ જો પીળા રંગના અવક્ષેપ આપે તો એ સિન્નામિક એસિડ હશે. સિન્નામિક એસિડ તમે સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા વિચારો તો એમાં અનસેચ્યુરેશન એટલે કે વચ્ચે દ્વિબંધ છે, એટલે સિન્નામિક એસિડ અનસેચ્યુરેશન ટેસ્ટ આપે છે, એટલે કે મંદ KMnO4નો ગુલાબી રંગ દૂર કરશે, એની સરસ ટેસ્ટ છે. અને જો ન્યુટ્રલ FeCl3 સાથે કોઈ સ્પેસિફિક કલર ના આવે મિત્રો, તો પછી એન્થ્રાનિલિક એસિડ હશે અને સલ્ફાનિલિક એસિડ હશે. બંનેની અંદર એસિડિક ગ્રુપ ઉપરાંત એમિનો ગ્રુપ પણ છે. અને એન્થ્રાનિલિક એસિડ એ 144 ડિગ્રીએ એનું ગલન બિંદુ છે, જ્યારે સલ્ફાનિલિકનું આપણે ગલન બિંદુ મેજર નથી કરતા હોતા કારણ કે 300 ઉપર એનું ગલન બિંદુ છે. તમારા થર્મોમીટર્સની લગભગ રેન્જ હોય છે, થર્મોમીટર તૂટી જઈ શકે, એટલે 144 ડિગ્રી ક્રોસ થઈ જાય, 200 ડિગ્રી સુધી ક્રોસ થાય પછી તમને ખ્યાલ આવી જાય કે તમારો પદાર્થ જે છે એ સલ્ફાનિલિક એસિડ છે. તો મિત્રો, આ રીતે આટલા જ પદાર્થો શરૂઆતમાં એના રંગથી વર્ગીકરણ કરો અને પછી એક એક બબે ટેસ્ટથી જ થોડી કોમન સેન્સ વાપરવાથી આપણે આ બધા પદાર્થોને બહુ સારી રીતે ઓળખી શકીએ છીએ.